રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 5:30 અને આપણે ઉઠ્યા છે 5 વાગે અને આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. અને જો આપણે રસોઈ બનાવવાની છે ટિફિનને એવું, તો આપણે જો હવે તૈયારી કરવી છે. પહેલાં તો મસ્ત મજાનો લોટ બાંધી લઉં અને પછી ચા મેકવાની છે ને એવું ધીમે ધીમે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખવી. અને પછી આપણે જવાનું છે કામે. 7:30 વાગે જવાનું છે એટલે ટિફિન ને બધું બનાવી લઈ. બધા હજી સૂતા છે, બધા ઉઠશે 6 વાગે પછી ને આપણે ઉઠવાનું 5 વાગે, કેમ કે વહેલું ઉઠીને ટિફિન બનાવવાના હોય અને ઘરનું કામે બધું હોય ને પાછું કામે જવાનું હોય એટલે 5 સાડા 5 આપણે ઉઠી જ જવાનું હોય. તો એવું છે બધું. અત્યારમાં જો વાસણ બધું આપણે વગી નાખ્યું છે અને જો આ તપેલીમાં આપણે ચા મસ્ત મૂકી દઈએ. ચાલો રાખો, હાલો ઉતારો, કટ કરીને ઉતારો પછી. હાલો જો આપણે આવી ગયા કપાવીના. અને જો આજ તો એટલા કૂતેલા છે ને કે જીન્સનું પેન્ટ પહેરવું પડ્યું, કેમ કે હાડી હા ઓલી થઈ જાય છે આમાં. કૂતેલા એટલા છોટી જાય છે ને એટલે આજ તો જો પેન્ટ પહેરવા પડ્યા છે બધાને. એટલે જો અત્યારે કપા વીણીસીના પેન્ટ પહેરવીને તો આમાં કૂતેલા ન છોટે એ હાથે પેન્ટ પહેરવું પડ્યું છે જો આજે આપણે. અને આ વાડીમાં કૂતેલા જ એટલા ઠેઠા માથે ચોટી જાય છે એટલે નોય હોય આપણે પેન્ટ પહેરવું પડ્યું. હાલો જો અત્યારે 9:30 જેવું થયું છે અને આપણે એક એક થેલી નાખી દીધી ભરી. બધાએ જો એક એક થેલી ભરી લીધી, સીધો ટ્રેક્ટરમાં કપા નાખી દીધો. અને અત્યારે છે થોડીક તીખી તડકી અને ખડે બહુ એવું છે. ખડ તો બહુ જ છે, જો કપાઈ નથી દેખાતો એટલું ખડ છે જો. જો આપણે બેઠા છીએ નાસ્તો કરવા. અને નાસ્તામાં જો મસ્ત ચેવડો આપણે બનાવ્યો હતો સાંજે. ચેવડો લઈ આવ્યા છીએ, મસ્ત ચેવડો છે. તો હાલો બધા નાસ્તો કરવા. અત્યારે વાગી ગયા છે 10 વાગી ગયા છે, 10 સાડા 10 જેવું. અને ચા પાણી પીધા. જો બધા નાસ્તો કરે છે, આપણે નાસ્તો કરી લઈએ. અને પછી પાછો વીણો કપાય કે થેલી ભરીને બીજી ભરવી છે. અને હમણાં 2 દિવસથી થોડો તડકો લાગે છે. જો કેવો મસ્ત ચેવડો બનાવ્યો છે, મસ્ત આપણે આખો ડબ્બો ભરીને લઈ આવ્યા છીએ. આ બાજુ કંઈક છે નાસ્તો જો થઈ ગઈ મોટી જો. કેટલી ગાંડી થઈ આ, ત્રીજી થઈ. પેલા પણ 2 કરી, એક નાખી. આ સીધું ટ્રેક્ટરનું નાખી હતી. કપા જો આવ્યો, કપા કરતા ખડ વધી ગયું છે. મણમાં તો મણના 100 રૂપિયા. અરે કાંઈ વાંધો નહીં, મારે કેટલાય મણ થઈ જાય છે. હાલો સાંજે પૈસા કોણ તમે શું કહો છો? છે ખેતરવાળા ભાઈને પેલા પૂછવું પડશે કે આ બેન કે છે વીણવાનું કેસ. જો મારે મધુ કાકી હાલો પૈસા દે છે, મધુ કાકી દેવાના તમારે જ દેવાના હોય ને. એ ભાઈ ખાલી મણ ઉપર કપા દે, ખડ ન દે. આપણે જો એક સા ઉતરી ગયા અને બીજા સા લઈ લીધા છે. અને આ બાજુ શેઢા ઉપર ખડ જો કેટલું છે, વાઢ્યું જ નથી એક વાર ખડ, એટલું મોટું ખડ છે જો. અને મસ્ત જો લઈ લીધા છે સા અને મસ્ત બગીચો છે જો. આપણે બગીચામાં વીણવાનો છે કપા. તો હાલો કોઈને વીણવો હોય તો આવી જાજો. અત્યારે વાગી ગયા છે 12:15 અને જો આપણે તરસ લાગી હતી એટલે જો પાણી પી લીધું. અને જો બધા કપા વીણે છે આ સાઈડ. જો અહીંયા બધા કપા વીણે છે. અને થોડીક વાર પછી આપણે જમવા જઈશું. 12:30નો ટાઈમ છે. અને તરસ બહુ લાગી હતી એટલે કીધું પેલા પાણી પી લઈ પછી પાછું વીણવાનું ચાલુ કરવી. અને આ બાજુથી જો શેઢેથી સા પાછા ઉપાડ્યા છે. ધીમે ધીમે વીણવી છે બધા, કેમ કે આમાં ખડ ને કૂતેલા જેટલું છે એટલે એવું છે બધું. વીણવાની થેલી ભરાઈ ગઈ છે, આ થેલી ત્રીજી ભરી છે. તો આપણે જમવા ઉપડ્યા અને અત્યારે થઈ ગયા છે 12:30. અને હાલો જમી લઈએ હવે, કેમ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે. હાલો જો ખડ જો કેટલું ખડ છે જો. અહીં તાર બાંધેલા.
આપણે જમવા બેસી ગયા, જમવા બેઠા છીએ. તુવેરના સાયે જાય કપાસ એ બાજુમાં, ઓલી બાજુ સાયો છે ઝાડવાની એવું વાડીએ, પણ ત્યાં બહુ આઘું પડી જાય છે એટલે કીધું આપણે અહીંયા બેસી જઈએ. અડધા લોકો ગયા છે ત્યાં જમવા અને આપણે અહીંયા જ બેસી ગયા છીએ. તો હાલો બધા જમવા. અને આપણે જમવામાં જો લઈ આવ્યા છીએ ઢોકળીનું શાક છે, રોટલી છે અને સાઈસ હજી આવે છે. તો હાલો બધા બપોરા કરવા. જો મસ્ત મજાની ઢોકળીનું શાક છે અને રોટલી છે અને સાઈસનો ડબ્બો હજી આવે છે. સાઈસ હેલો જો એક ગાંડી થઈ ગઈ. જો આ કપા વીણી છે આપણે હજી, અને કપા જો મસ્ત તવડી ગઈ, નાનો નાનો છે. લાવો શેરડી દો. હા દો. હાલો જો રાઈડ નો ઓલા શું કેવાય, જો જાહેર નો સોડ આવ્યો તો અહીંયા. તો જો જાહેર નો હાઠો આપણે લઈ લીધો છે. અને નાના હતા ત્યાં જો ખાતા હતા જાહેરના હાઠા, મમ્મી લઈ આવતા હતા. આજ જો અહીંયા આવ્યો છે તો આપણે ખાવી કેવોક લાગે છે. બહુ મસ્ત છે. જો આમ છે ગળી મસ્ત, એટલે ખાઈએ આપણે. તો જો પેન્ટ ને એવું પહેર્યું હતું એટલે બહુ બધા એ દાંત કાઢ્યા, બહુ બધા મસ્તી કરી. કેમ કે આજ પેન્ટ પહેરવું પડે એમ જ હતું. બહુ કૂતેલા ને એવું હતું એટલે આપણે આમાં સાડી પહેરવી તો કૂતેલા બહુ ચોટી જાય ને સેળો થઈ જાય સાડી. હા એટલે પેન્ટ પહેર્યું હતું. આજ બહુ બધા દાંત કાઢ્યા ને બહુ મજાક મસ્તી કરીને. ઘરે તો આપણે ન પહેરતા હોઈએ, સીમમાં ક્યારેક ક્યારેક આવી રીતે ખડ આવી જાય તો ક્યારેક પહેરવું પડે પેન્ટ. અને તમે ખડ જો કેટલું છે જો, એટલે આપણે ન પહેરવું હોય તો પહેરવું પડે એવું છે બધું. જો આપણે અહીં પૂંભડી કરી હતી, અને પૂંભડી કહેવાય, પૂંભડી કરી હતી ને આપણે કેમ કે નિશાન કર્યું હોય વસ્તુ બધી મેક્યું હોય એટલે નિશાન રહે કે આપણને મળી જાય, ખોવાય નહીં. એટલે એવું છે બધું. ઓલી બાજુ બધા કપા વીણે છે, આપણે જાય એ બાજુ. હવે બધા કેટલે દૂર છે જો, ઠેલી લઈ લીધી. જો આપણે હાંડા વાળું થઈ ગયા છે તૈયાર. વાડીએથી ઘરે આવી ગયા, કપાસ વીણવા ગયા હતા ને. વાડીએ તો નથી ગયા, આપણે દાડીએ ગયા હતા. કપાસ વીણીને ઘરે આવી ગયા. અને જો જમવામાં આપણે બનાવ્યા પહેલાં તો ઘઉંની રોટલી બનાવી છે હેમાંસી બેની, અને કારેલાનું જો મસ્ત શાક બનાવ્યું છે. કારેલા જો ભરીને બનાવ્યા છે આપણે, ચાલો મસાલો ભરેલો છે જો ગરમ છે બહુ. અને આપણે પાપડ તળ્યા છે અને ગોળ લઈ લીધું છે. આ જેને જેટલું ખાવો છે ભાંગીને દઈશું. તો આનું બધાય વાળું કરવા હાલના. અને અમારો વિડીયો તમને ગમે, જો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવજો બધે.